હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ. કેમ છો તમે બધા? મેં જો માઇક લાવેલી છે આજે. હાય, ગુડ મોર્નિંગ. ધીસ ઇઝ ફોર યુ. ના આજે એને ગિફ્ટ આપેલું છે. એ બહુ ખુશ થઈ ગઈ. મને આનું ગિફ્ટ બહુ જ ગયું. કેટલા બધા છે રોજ. વધારે ખુશ છું. મેં બહુ વધારે ખુશ છું. ચાલો હવે જઈએ બસ સ્ટોપ પર. સરથાણા જગતનાકા જો મોર્નિંગમાં શું છે, તમારે વિઝિટ કરવું હોય તો આવો સુરતમાં સરથાણા જગતનાકા નેચર પાર્ક. એટલે મીન્સ આના પાછળ છે એમ કહેવા માંગુ છું મેં. કેવી લાગુ છું કમેન્ટ કરો. કારણ કે મેં ભૂલી નહીં જતી કે માઇકમાં બોલવાનું છે, પણ મેં ભૂલી જાઉં છું. મેં બ્લોગ બનાવું છું, મેં ભૂલી જાઉં છું કે માઇકમાં બોલવું જોઈએ. આ મારી બેન મને રોજ યાદ અપાવે, બ્લોગ બનાવું ફટાફટ ને માઇકમાં બોલ. મતલબ કોઈ ઝઘડો કરતો હોય, કંઈ પણ થાય, કોઈ ઝઘડો કરતો હોય, કંઈ પણ થાય તો કન્ટેન્ટ હવે કન્ટેન્ટ કંઈ ને કંઈ તો આપવું પડે ને, ઓબ્વિયસલી. હવે મારો કોન્ફિડન્સ વધારે વધે છે આના લીધે. એટલે સ્ટાર્ટિંગમાં એવું થતું કે કેમેરો મેં બંધ કર્યો, પણ હવે નહીં થાય, એક જ ચાલશે, કે 21 જ ચાલશે. अपना डायलॉग તમે બનાવો, આપણે એક જ ચાલે આદિવાસી ચાલે. તમને નહીં ખબર હોય તો મેં કહી દઉં, આપણે જે આદિવાસી પ્રોપર આદિવાસી છે. 9 ઓગસ્ટ આવે છે વિશ્વ આદિવાસી દિવસ, તો એનો બ્લોગ પણ મેં બનાવવાનો. મળી ગયા. મારો કેમેરો કેવી લાગુ છું કમેન્ટ કરજો કે તમે બધા. મસ્ત આજે ફાડી નાખવાનું છે, ભૂક્કા બોલાવી દેવાના છે, બધું હતા. ફાઇનલી ગાઈઝ રેડી થઈ ગઈ છું, જોઈ લો. અમારી કોલેજ છે. લગા દે રેડી. કેવા લાગે છે? બહુ ગરમી છે કેમ કે કોલેજવાળા ગર્લ્સ રૂમમાં એસી નહીં લગાવતા, બસ એટલે ખટારો પંખો ચાલે છે, બસ બીજું કંઈ નહીં. ચલો થોડો ભૂરિયો નાખો તો બધી મને કે હવે જો કે આ તો ખાસ એના માટે એક ગુજરાતી ફાઇનલી અમે ઘરે ચાલ્યા. આજે નાના કોલેજે આવેલી હતી.
એની કોલેજ છોડીને. મેં કોલેજ નથી જતી. તો કા જાય? हमारी चुटकी 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 નાની ચુટકી છે મારી. જો મારો પસીનો થઈ ગયો છે, મોડો એકદમ બ્લેક. મેં સ્પેશિયલી એનો ડાન્સ જોવા આવેલી હતી અને એનો ફર્સ્ટ કે થર્ડ ડાન્સ હતો. બહુ બકવાસ છે. લેટ આવવાવાળાને શું કરીએ? લેટ ઓબ્વિયસલી લેટ જ આવે. અમારા જેવા બનાવ મારા લહેર જેવા રોજ અમે વહેલા આવીએ કે રેગ્યુલર પરફેક્ટ ડાન્સ જોવા માટે અમારે દૂર દૂરથી આવવાનું ને પછી આવા તાના સંભળાવે અમને. અરે નહીં, એવું કંઈ નહીં. મારે હેરસ્ટાઈલ જોજો કેવું મસ્ત છે. મેં જ વાળી આપેલી છે. તો અમે લોકો આવી ગયેલા છે વડાપાઉં ખાવાને, બ્રેડ પકોડો ખાવાને. આ એ એટલી એને ભૂખડ છે, એટલી ભૂખડ છે કે પહેલાંથી લઈ બી લીધું વડાપાઉં જો. ને અમે એમ જ કોરા બેહેલા છે. આનો શ્રાવણ અમારા બેથી એવું નહીં થાય. અમારે ખાતે પીતે ઘર કે લોક. તો બી મેં સોમવાર તો કરું છું. તારાથી કંઈ નથી થતું. અરે મેં કરવા જવા ને તો હાડકા બધા દેખાવા માટે આટલું છે તો બી બધું ચાલ્યું જાહે. બસ ચાલો હવે મળીએ બસમાં. અમને બધા મૂકીને ચાલ્યા ગયા. બસ બે બસની વાટ જોઈએ છે પણ બસ જ આ છોકરીને તો તમે જોઈ જશો. આ પણ ચૂટકી છે, આ મોટી ચૂટકી છે. આજે અમે ગર્લ્સ બસમાં આવેલા હતા. આજે અમે ગર્લ્સ બસમાં આવેલા હતા અને મને એ વિચારીને એના પરથી એક વિચાર આવ્યો કે છોકરીઓને કેટલું સારું છે. એ ગર્લ્સ બસમાં બી જઈ શકે અને સાદી બસમાં બી જઈ શકે. લાઈક પિંક બસમાં બી જઈ શકે, ઓરેન્જ બસમાં બી જઈ શકે. બટ બોયઝ છે ને ઓનલી ખાલી ઓરેન્જ બસમાં જ જઈ શકે. ગર્લ્સ માટે થોડુંક તો સારું છે. ફાઇનલી બેક ટુ હોમ. ગર્લ્સ માટે જો પિંક બસ. જો કેટલો બધો વરસાદ પડે છે ફૂલ. ને એ વરસાદમાં મેં દુકાને જામ છું. મારા મમ્મીએ કીધું કે સવાર માટે દૂધ નથી, જા દૂધ નહીં આવું. જો મારા મમ્મી આંધી તુફાન આવી જાય પણ દૂધ તો પહેલાં જ લેવા જવાનું. જો તમને આ વ્લોગ ગમ્યો હોય તો લાઈક, શેર, સબસ્ક્રાઈબ. બાય, ગુડ નાઇટ.